ચાલો આપણે બનાવીશું ફરાળી સૂરણ, કે જે હું મારા વેવાણ પાસેથી શીખી છું. ફરાળી સૂરણ બનાવવા માટે અગાઉથી જ સૂરણને કાપીને ટુકડા કરીને બાફી રાખ્યા છે. હવે આપણે એક કડાઈમાં તેલ મૂકીશું અને સિંગદાણાનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ, વરિયાળી, લાલ મરચું પાવડર, હળદર પાવડર. તેલ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું જીરું. જીરું પછી નાખીશું આપણે વરિયાળી. વરિયાળી પછી કડી પત્તા નાખીશું અને કડી પત્તા થઈ જાય એટલે આપણે એમાં નાખીશું આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ નાખીને ખાસ ધ્યાન રાખવાનું છે કે એને હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અને ત્યાર પછી આપણે નાખીશું એમાં હળદર પાવડર. હળદર પાવડર અને મરચું બંને નાખીને ખાસ ધ્યાન રાખવાનું છે, હલાવતા રહેવાનું છે અને તરત જ સૂરણ નાખી દેવાનું છે, જેથી કરીને હળદર અને મરચું પાવડર બળે નહીં અને સૂરણનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે. આ રીતે સૂરણને હલાવતું જવાનું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને ખાંડ નાખી દેવાના છે અને એક લીંબુનું ફાડું નાખવાનું છે. આ રીતે આપણે સૂરણને હલાવીને રેડી કરવાનું છે અને શેકેલા સિંગદાણાનો ભૂકો ભભરાવાનો છે. ત્યાર પછી ઉપર નીચે ફરીથી હલાવી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ રીતે આપણું સૂરણ સ્વાદિષ્ટ અને ચટપટું તૈયાર થયું છે. તો તમે પણ બનાવજો. ટેક કેર. બાય બાય.